મુન્દ્રાના લાખાપરની કોલ કંપની સાઇનર્જી સૌરાષ્ટ્ર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેતીને વ્યાપક નુકસાન, કંપનીના અડધડ વહીવટથી આસપાસના ખેડૂતોને ભારે મુશ્કેલી. જીપીસીબીમાં ફરિયાદ કરાઈ છતાં કોઈ ઠોસ પગલાં લેવાતા નથી અને જીપીસીબીના અધિકારીઓ કંપનીની મુલાકાત લઈ મહેમાનગતિ માણી આવતા હોવાનો આક્રોશ સ્થાનિક ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. ખેતીના ભોગે ઉદ્યોગોની હરણફાળ કચ્છમાં રોકવી અનિવાર્ય બની. गार्डन का कचरा है, गार्डन का है, वो खाएगी गाय मर जाएगी, पूरा वो डस्टिंग वाला है। अब चलो मैं बताता हूँ आपको साथ में। साइड में डाल रहा है उधर। साइड में कहाँ पे, वो गाय ही खाएगी ना, उधर डाला है बीच में, इधर डाला है हैं। क्या करूँ मैं? जो करना है कर लो, साइड में डाल रहा है। ठीक है, जो करना है कर ले हम। वो हम क्या कर सकते हैं उसमें? नहीं, आपको वो पर्यावरण को कुछ बचाना नहीं है, हैं? सुधीर, उसका क्या नाम है? सुधीर पावर। वो खाएगा मर जाएगा तो जिम्मेदारी किसका रहेगा? खाने के लिए थोड़ी डाल रहा है, साइड में डाल रहा है। तो कचरा है पूरा डस्टिंग वाला। चलो मैं दिखाता हूँ आपको। चारा थोड़ी डाल रहा है उसको। तो क्यों बाहर फेंकते हो उनको? वो कंपनी समझेगी। नहीं, आप क्यों फेंकते रहे हो बाहर, क्यों फेंक रहे हो हैं? आपको શું કહેશો આપ? वो કેટલા સમયથી આ કંપની પ્રદૂષણ ફેલાવી છે? हमको नहीं पता, हमको नहीं पता। આપ આજે ખુલાસો લેવા આવ્યા છીએ, ખુલાસો આપો, તમે ખુલાસો આપો, ખુલાસો આપો, ખુલાસો આપો, ખુલાસો આપો, ખુલાસો આપો. કંપની જે ખુલાસો આપણે લઈ શકીએ છીએ, ખુલાસો આપતા નથી. તમે જોઈ રહ્યા છો, જ્યારે પણ ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે જ્યારે મીડિયા એનો ખુલાસો લેવા જતું હોય ત્યારે ખુલાસો આપે નહીં. બંને પક્ષની આપણે ફરિયાદ લેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જે કંપનીના જે અધિકારીઓ છે ખુલાસો આપવાનું ટાળી રહ્યા છે. જીપીસીબી બોર્ડની જે ટીમ છે અત્યારે છે તે જે કંપની છે આપણે લાખાપરમાં જે કંપની આવેલી છે એના વિરુદ્ધમાં જે તપાસમાં આવ્યા છે, તો આપણે એમની પાસેથી જાણીએ શું તપાસ કરવામાં આવી છે, શું રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, કેટલા વર્ષોથી આ કંપની અહીંયા છે અને કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. સાહેબ શું કહેશો આપ? ભાઈ આ વિશે હું તમને અહીંયા પ્રદૂષણ ફેલાવે છે, ગામ લોકોની ફરિયાદ છે, આપ શું કહેશો? આના વિશે હું માહિતી તમને ના આપી શકું, મારા આરો આપી શકે અને એનો રિપોર્ટ હું મારા આરોને કરીશ. સાહેબ કેમ મુન્દ્રા તાલુકામાં ઘણા બધા ઉદ્યોગો છે પ્રદૂષણ ફેલાવે છે, કોઈ જાતના એક્શન લેવામાં નથી આવતી? જીપીસીબી બોર્ડ લોકોનો આક્ષેપ છે કે વેચાઈ ગયું છે, શું કહેશો સાહેબ? ભાઈ એના વિશે હું તમને કાંઈ ન કહી શકું. અત્યારે રિપોર્ટ કરવામાં આવ્યો, અત્યારે રિપોર્ટ કર્યો છે સાહેબ, શું કહેશો? અત્યારે જે રિપોર્ટ કર્યો છે એમાં શું કહેશો? અત્યારે એ રિપોર્ટ હું મારી ઓફિસને કરીશ જ. શું પગલાં લેશો સાહેબ? જે ઓફિસ ઓફિસના કાયદા લોકોની જે ખેતીને નુકસાન કાયદા પ્રમાણે જે થશે એ ઓફિસ કાર્યવાહી કરશે. ક્યારે કાર્યવાહી, કેટલા સમયમાં કાર્યવાહી? એના માટેનો નિયમ હોય, અમારો રિપોર્ટ થાય, હેડ ઓફિસ જાય, એના પછી કાર્યવાહી થતી હોય છે. મિત્રો, જ્યારે પણ ફરિયાદ હોય છે ગામ લોકોની, ખેડૂતોની કંપનીની વિરુદ્ધમાં, ત્યારે આ જીપીસીબી બોર્ડ છે તે કોઈ જાતના પગલાં લેતું નથી. જીપીસીબી બોર્ડ ગુજરાતનું છે, શંકાના દાયરામાં છે. મિત્રો, મુન્દ્રા તાલુકાની અંદર ઘણા બધા ઉદ્યોગો છે, પ્રદૂષણ ફેલાવે છે, પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે પણ ખેડૂતો ફરિયાદ કરે છે ત્યારે જીપીસીબી બોર્ડ આવે, રિપોર્ટ લઈ જાય અને સેટિંગ કરી જાય છે, એવો લોકોનો આક્ષેપ છે. મિત્રો, લાખાપરમાં જે કંપની આવેલી છે ઘણા સમયથી પ્રદૂષણ ફેલાવે છે, ગામ લોકોની ફરિયાદ છે. આજે અમારી ટીમે જીપીસીબીના બોર્ડના અધિકારીનો પણ ઇન્ટરવ્યૂ લીધો અને કંપનીનો પણ અમે ખુલાસો લેવાનો પ્રયત્ન કર્યો કે આ જે કંપની તમારી પ્રદૂષણ ફેલાવી રહી છે એના વિશે આપ શું કહેશો? કોઈ પણ જાતનો જવાબ આપતા નથી. મિત્રો, અમારો બંને પક્ષ લેવાનો હોય, ખેડૂતોનો પક્ષ લેવાનો હોય, કંપનીનો લેવાનો હોય. કંપની ઇન્ટરવ્યૂ આપે નહીં, પછી નોટિસ મોકલાવે છે. તો હવે જે ફરિયાદ છે, શું કહેશો બાપુ, શું ફરિયાદ છે આપની? ફરિયાદ એ છે કે જીપીસીબીમાં અમે 2012 થી રજૂઆતો કરતા આવ્યા છીએ. જીપીસીબી આવે ને કાંઈ એનો કોઈ નિયમનું પાલન કરતી નથી. અત્યારે આજે પણ ફરીવાર તમે જોઈ શકો સામે જ છે, આવી અને અમારા ખેતર હજુ રહી ગયા છે. કંપનીનું નામ પહેલા મહાશક્તિ કોક હતું, અત્યારે શું છે? અત્યારે એનું સાઇનર્જી સૌરાષ્ટ્ર થઈ ગયું છે, પણ એ ડસ્ટિંગ એટલું ને એટલું ઉડે છે, એમને કોઈ ડર જ નથી. જીપીસીબી આવે છે તો બપોરના આવી છે લગભગ 10:30 11 વાગે, તો અંદર અમે કહીએ સાહેબ અરજદાર અમે છીએ, તમે કંપનીનું કેમ જમો કેમ છો? એમનું એ કેવી રીતે જમી શકે? આ જમતા હશે તો બીજું શું ન કરતા હશે? અમને અતિ 24 કલાક એનું પ્રદૂષણ આવે છે કંપનીનું. અમે ઘણી ફરિયાદો કરી છે જીપીસીબીને, કોઈ બધા અત્યારે આપણે શું કહેવાય, આપણે જીતુભાઈ જે છે કૃષિ મંત્રી વાઘાણી, એમને પણ મેં મેલ કર્યો છે. અહીંયા કલેક્ટર સાહેબ, કોઈ ખાતું એવું ન હોય કે જ્યાં અમે અરજી ન કરી હોય, પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી. એમની આપણે ગમે ત્યારે ગેટે જઈશું, સાહેબ અમને આવી રીતે નુકસાન થાય છે, તમારું પ્રદૂષણ બંધ કરો, તો એ એમ ખુલ્લે આમ છૂટ દેશે. તમને જ્યાં અરજી કરવી હોય
તમને છૂટ છે, એટલો તો એમનામાં પાવર છે. વેચાતો લઈ લીધો છે તંત્રને, સરકારને શું અમને લાગે છે? એવું જ લાગે છે કે તંત્રને જાણે વેચાતો લઈ લીધો હોય એવી રીતે ખુલ્લેઆમ કરે છે. મારી પાસે બધા પુરાવા છે એમના. કેટલા ખેડૂતોની ખેતીને નુકસાન થઈ રહ્યું ઘણું છે? અહીંયા કણે આજુબાજુના બધા જો ખેડૂતો જ છે, આ પાછળ ઉભા બધા ખેડૂતો છે. હવે મિત્રો આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, લાખાપર, મુન્દ્રા, કચ્છ.